રમણલાલ વોરા સાહેબ 2004થી ખેડૂત ખાતેદાર બન્યા. આજે 2026 એટલે કે 22 વર્ષ થયો. 22 વર્ષમાં કોઈ ચુકાદો ના આવ્યો. ખેડૂત ખાતેદાર તો 2004થી બોગત છે, બરાબર. પણ આ જે મામલતદારે પૂજાબેન જોશીએ જે ચુકાદો આપ્યો એ ચુકાદો બધાને આવકારીએ છે, પણ એ ખાલી ચુકાદો એના પૂરતો જ છે. આગળ પ્રાંતમાં જશે, કલેક્ટરમાં જશે, એમ કરી સમયે વેડફવાની બિલકુલ વાત છે. આના પર તો ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ. જો એક ડૉક્ટર ઉપર આ જ રીતનું કોઈ ગુનો હોય અને એમને ફોજદારી દાખલ કરી એમને જેલમાં જવું પડ્યું હોય તો ખાલી આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે એટલે એમના પર કોઈ એક્શન નહીં લેવાય, બરાબર. એટલે અમારી માગણી છે કે જે ગુનો થયો છે એ ગુનો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મિનિસ્ટર રહી ચૂકેલા વ્યક્તિએ કર્યો હોય તો આમ નાગરિકે કર્યો હોય તો એને સજા થાય, તો આ વ્યક્તિને કેમ નહીં, એવી અમારી માગણી છે. એટલે કાર્યકરોને પણ સમજવું પડે કે આ ઓને કોઈ કહેવાવાળું કોઈ ઈડર તાલુકામાં છે જ નહીં. એના કાર્યકરો એના માનીતા અને એનાથી જાણે એમનું ઘર ચાલતું હોય એ ટાઈપના છે. એટલે આવા પ્રશ્નો નિકાલ થાય. અને એમાં જો જે જમીનનું કૌભાંડનું છે એ તો અહીંયા જ છે, પણ તો અંદાજ છે કે ગાંધીનગરમાં પણ પોતાની જમીન છે એ હજી બહાર આવ્યું નહીં. ધીમે ધીમે બહાર આવશે. એટલે સરકારની આ બેવડી નીતિ કે સરકાર ધારાસભ્ય છે એટલા માટે જ આને છૂટછાટ આપવાની, સરકારશ્રીનો એક માનીતો ધારાસભ્ય છે એટલા માટે. ઈડરનું ડૉક્ટર પકડવાનું તો તાત્કાલિક એની ધરપકડ થઈ તો આમની કેમ નહીં? આ તો અમારે આભાર માનો જો પૂજાબેન જોશીનો કે જે સરકારના દબાણમાં આવ્યા વગર તો સરકારની બે ગ્રુપોના લીધે આ લોકોએ અને જે હું સપોર્ટ કર્યો હોય અને રમણલાલનો આવો નિર્ણય લઈ અને આ નિર્ણયમાં તો આમ તો એને એફઆઈઆર થવી જોવા અને એફઆઈઆર કરાવી એવું અમારું માનવું છે. ગુજરાતના ગૃહમંત્રી વારંવાર કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. મારું કહેવું એવું છે કે શું ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાયદામાં રહે છે? રમણલાલ વોરાએ ઈડરમાં જમીન ખરીદી હોય કે ગાંધીનગરમાં જમીન ખરીદી હોય, પોતે ખેડૂત ન હોવા છતાં ખેડૂત ખાતેદાર બન્યા એ જ વખત એમના ઉપર એફઆઈઆર થવી જોઈએ. જે તે અધિકારીઓ હોય એમને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ. એનું નામ કાયદો કહેવાય. કાયદામાં ફક્ત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બિલકુલ કાયદાનું ઉલ્લંઘન કરે છે, કાયદાની એસી તેસી કરે છે. અને આજે દાવડમાં જે જમીન ખરીદેલી છે એ જમીન પણ એમને બીજા કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરને વેચી છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર પાસેથી ખરીદેલી છે. એટલે વાસ્તવમાં શું વ્યવહાર થયા છે એ પણ પ્રજાએ જાણવાની જરૂર છે. એટલે એક ડૉક્ટર ઉપર જો એફઆઈઆર થતી હોય અને એને તાત્કાલિક જેલ થતી હોય તો કાયદો બધા માટે સરખો હોય છે. મારી આ પ્રેસ મારફતે વિનંતી છે કે કાયદાનું પાલન થાય.